टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં કુંભારા વિસ્તારના સુડા આવાસમાં હોબાળો મચી ગયો છે। ભાજપના કાર્યકર ખેસ પહેરીને અહીં જોવા મળતા હોબાળો મચી ગયો। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પણ અહીં માથાકૂટ થઈ ગઈ। ભાજપના કાર્યકર્તાઓએ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે। આચારસંહિતાનો ભંગ કરાયો હોવાનો પણ આરોપ લગાવાયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। મતદાન મથક નજીક આવેલ બૂથ પર હોબાળો થતો જોવા મળ્યો હતો। તો ઘટના સમયના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં ભાજપના કાર્યકર ખેસ પહેરીને આવ્યા અને સાથે જ અહીં ત્રણેય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મથાકટ થઈ ગઈ હતી અને તે સમયની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે। આ સુરતના કુંભારિયા વિસ્તાર છે, જ્યાં સુડા આવાસની અંદર હોબાળો મચ્યો હોવાની વિગતો મળી રહી છે। ભાજપના કાર્યકર્તાઓ અહીં ખેસ પહેરીને કેવી રીતે આવ્યા તે બાબતને લઈને અહીં આચારસંહિતા ભંગને લઈને તેમણે આરોપ લગાવ્યો। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી, પણ ભાજપના કાર્યકર્તાઓ અહીં દાદાગીરી કરી રહ્યા છે તે બાબતે હોબાળો મચી ગયો હતો અને એ સમયની તસવીરો આપ જોઈ રહ્યા છો કે સતત બોલાચાલી કરવામાં આવી રહી છે। એક તરફ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, બીજી તરફ અહીં આચારસંહિતા ભંગ ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે તેવા આરોપ સાથે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। ભાજપ પર દાદાગીરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેને લઈને જ આ આક્ષેપ થયા હતા અને કુંભારિયા વિસ્તારની અંદર અહીં આ માથાકૂટ જોવા મળી। આચારસંહિતા ભંગ કરી છે અને તેને લઈને કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગ પણ કરાય છે અને સુડા વિસ્તારની અંદર આ પ્રકારની માથાકૂટ કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થતી હોવાનું જણાઈ રહ્યું છે। અહીં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, હવે તબક્કે ખેસ પહેરીને ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો। આપણે જણાવીએ કે અહીં મતદાન પ્રક્રિયા જે ચાલી રહી છે એ તબક્કે આ વિવાદ થયેલો જોવા મળ્યો। સુરતના કુંભારિયા વિસ્તારની અંદર સુડા આવાસમાં આ હોબાળો મચ્યો, જ્યાં વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, કઈ વાતને લઈને માથાકૂટ થઈ અને જે હોબાળો મચ્યો ત્યારબાદ શું છે પરિસ્થિતિ? જે રીતે સુરતની અંદર વોર્ડ નંબર 18ની જે પેટા ચૂંટણી ચાલી રહી છે, વહેલી સવારથી લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે અને જે રીતે એક બૂથની અંદર લોકો છે તે મોબાઈલ લઈ અને જ્યારે અંદર જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક લોકોએ તેમને જે રોક્યા હતા કે મોબાઈલ અંદર બૂથની અંદર લઈ જવામાં નહીં આવે, ત્યારે લોકો, સ્થાનિક લોકો જે ઉશ્કેરાયા હતા અને જે ચિઠ્ઠી છે તે તેમની પાસેની રહેલી જે ચિઠ્ઠી છે તે ફાડી અને ત્યાં મામલો જે ગરમ થયો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પહોંચી ગયા હતા અને આખો મામલો હતો તે ઠાળે પાડવામાં આવ્યો હતો। લોકોમાં એક રોષ હતો કે જ્યારે મતદાન થતું હોય છે ત્યારે લોકો પોતાના મોબાઈલ છે કઈ જગ્યાએ મૂકે, કારણ કે મોબાઈલ છે ચોરી થવાની જે ભય રહેતો હોય છે। જ્યારે મતદાન અને ની અંદર જ્યારે મતદાન મથક હોય છે તેની અંદર મોબાઈલ લઈ જવા બાબતે સ્થાનિક લોકોને આજે ઉગ્ર થઈ ગયા હતા અને ત્યારબાદ જે તેમની પાસે રહેલી જે ચિઠ્ઠીઓ હતી તે ફાડી અને મતદાન નથી કરવું તે રીતનો જે વાતો કરી રહ્યા હતા અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને આખો મામલો હતો જે ઠાળે પાડવામાં આવ્યો છે અને હાલમાં છે તે મતદાન છે તે સમયાંતરે ચાલી રહ્યું છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ આચારસંહિતા ભંગને લઈને આ માથાકૂટ થઈ, જો કે ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી ગઈ અને આખો મામલો પોલીસે થાળે પાડી દીધો છે।